સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના વર્ષની સમગ્ર રાષ્ટ્રમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સરદાર એટ 150 યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। એક ભારત આત્મનિર્ભર ભારતના સંદેશને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભાના વિસ્તારમાં આવતી આંબલી વિસ્તારના ખોડિયાર માતાના મંદિર ખાતેથી આ યુનિટી માર્ચનો શુભારંભ કરાવ્યો હતો। મુખ્યપ્રધાને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આ પદયાત્રાને લીલી ઝંડી આપી હતી। જય સરદાર। સરદાર એટ 150 યુનિટી માર્ચના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સર્વ પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરું છું। ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, શ્રી નરહરિભાઈ અમીન, મારા સૌ સાથી ધારાસભ્ય શ્રી વિજયનગર સ્ટેટના શ્રી રાવ સાહેબ વિજયવર્ધનસિંહજી, ગોફ સ્ટેટના શ્રી કૃષ્ણરાજસિંહજી ચુડાસમા, ગાંગડ સ્ટેટના શ્રી રઘુવીરસિંહજી વાઘેલા, ઉમેટિયાના સ્ટેટના શ્રી ભગીરથસિંહજી વાઘેલા, માંડવગઢ સ્ટેટના શ્રી પૂજાબાપુ વાળા, બાળ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, શહેરના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, અમદાવાદ શહેરના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના સૌ પદાધિકારી અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વ નેતા અને આપણા લોક લાડીલા વડાપ્રધાન તથા એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે। આ અંતર્ગત આપણે સરદાર સાહેબના એકતાના કાર્યો અને વડાપ્રધાન શ્રી આપેલા એકતાના મંત્રને જન જન સુધી પહોંચાડવા વિધાનસભા વાઇઝ યુનિટી માર્ચ એટલે કે પદયાત્રા યોજી રહ્યા છીએ। આ પદયાત્રામાં જોડાયેલા ઘાટલોડિયા વિધાનસભાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહ પુરુષ સરદાર સાહેબને શ્રેષ્ઠ અંજલિ આપી છે। સરદાર સાહેબની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતીક છે। સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા લોકપ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે। વિકાસની રાજનીતિ અને સૌના સાથ સૌના વિકાસની એકતાથી જ વિકસિત ભારત બની શકે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે બતાવેલા માર્ગને આખો દેશ અનુસરી રહ્યો છે। બિહારની જનતા જનાર્દને પણ એ જ માર્ગે ચાલીને વિધાનસભા ચૂંટણીમાં મોદી સાહેબના નેતૃત્વને ભારે જન આશીર્વાદ આપ્યા છે। રન ફોર ડેવલપમેન્ટ, વિકાસની રેસમાં સૌના સાથ સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે। આ માટે આપણે સૌએ એક થઈને સ્વદેશીનો મંત્ર અપનાવવાનો છે। સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને અને વોકલ ફોર લોકલને વેગ આપીએ। સરદાર સાહેબને આદરપૂર્વક યાદ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં હોઈએ ત્યાંથી દેશની એકતાનો
અખંડિતતાનો સ્વદેશીનો સંદેશ આત્મસાત કરીશું. વિકસિત ભારત 2047 સૌ એક બનીને સાકાર કરીશું અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખોડિયાર માતાના પવિત્ર આંગણે આજના આ યુનિટી માર્ચના પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ પ્રજાવાત્સલ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું ઉષ્માભેર સ્વાગત કરું છું. આજના આ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિના અવસર પર ઉપસ્થિત માનનીય પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ઉપસ્થિત કેબિનેટ મંત્રી શ્રી અને પ્રભારી શ્રી ઋષિકેશભાઈ પટેલજી, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાજી, ઉપસ્થિત માનનીય સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ મકવાણાજી, નરહરિભાઈ અમીનજી, ઉપસ્થિત પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને માનનીય પ્રદેશ મહામંત્રી અને પ્રભારી શ્રી રજનીભાઈ પટેલજી, મહાનગરના માનનીય અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ સહાજી, મહામંત્રીશ્રીઓ, ઉપસ્થિત સૌએ ધારાસભ્યશ્રી શ્રી બાબુભાઈ પટેલજી, શ્રી અમિતભાઈ સહાજી, શ્રી જીતેન્દ્રભાઈ પટેલજી, ડોક્ટર હર્ષદભાઈ પટેલજી, શ્રી અમુલભાઈ ભટ્ટજી, શ્રી અમિતભાઈ ઠાકરજી, ઉપસ્થિત શ્રી કૌશિકભાઈ જૈનજી, શ્રી દિનેશસિંહ કુશવાજી, શ્રી ડોક્ટર હસમુખભાઈ પટેલજી, શ્રી બાબુસિંહ જાદવશ્રી, ઉપસ્થિત સૌએ અન્ય મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ, શાસક પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાણીજી, પોલીસ કમિશનર શ્રી GS મલિકજી, કલેક્ટર શ્રી સુજીત કુમારજી, ઉપસ્થિત સૌએ સંત મહંતશ્રીઓ અને સૌએ ઉપસ્થિત રાજવી પરિવારના સૌએ વડાશ્રીઓ, ઉપસ્થિત સૌએ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નગરજનો અને પત્રકાર મિત્રો અને ઉપસ્થિત સૌએ કાઉન્સિલરશ્રીઓ, સૌએ ચેરમેનશ્રીઓ અને ઉપસ્થિત સૌએ નગરજનોને આજના આ શુભ પ્રસંગે સૌને આવકારતા આનંદની લાગણી અનુભવું છું. સાથે સાથે આપણા વિશ્વના લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનને સાર્થક કરવા સરદાર એટ ધ 150 હેઠળ યુનિટી માર્ચ થકી અખંડ ભારતના શિલ્પી અને મહાન રાષ્ટ્ર પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આપણા સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ સહાજીના પ્રેરણાત્મક માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના લોક લાડીલા પ્રજાવાત્સલ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા અમદાવાદના બોપલ ખાતે આજે 150મી જે જન્મજયંતિ છે સરદાર પટેલની તે ઉજવવામાં આવી રહી છે. હાલ જો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આંબલી ગામ ખાતેથી સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યભરમાં જે છે તે આ રીતે પદયાત્રા ઉજવવામાં આવી રહી છે. આવતીકાલે પણ અમદાવાદમાં હતી તેમ આજે પણ જે છે તે પદયાત્રા યોજવામાં આવી છે. જે પ્રકારના દ્રશ્યો તમે હાલ જોયા તે પ્રમાણે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે અને મોટી સંખ્યામાં લોકો આ પદયાત્રામાં જોડાયા છે. સરદાર પટેલની 150મી જે જન્મજયંતિ છે તેના અંતર્ગત સરદાર એટ ધ રેટ 150ની જે યુનિટી માર્ચ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. તેના આપણે દ્રશ્યો જોયા. આ યુનિટી માર્ચ 3.5 એટલે કે 3.5 કિલોમીટરથી વધુ લાંબી રહેશે, જે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના અલગ અલગ માર્ગો પર ફરીને પૂર્ણ થશે. આ યુનિટી માર્ચના મોટી સંખ્યામાં નાગરિકો, મહાનુભાવો અને એએમસીના પદાધિકારીઓ તથા અધિકારીઓ જોડાયા હતા, જેઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશો આપ્યો હતો.